જય શ્રી કૃષ્ણ. તારીખ 21/9/2025 અને રવિવારના દિવસે અમાસ આવે છે. તો આ અમાસના દિવસે પિંડદાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે પિંડદાન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે, પિંડદાન કરવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને પિંડદાન કરવાથી તમારા પિતૃ રાજી થાય છે. ગરુડ પુરાણની અંદર આચાર કાંડમાં એક કથા છે કે એક પ્રેત હતો. એમણે વિશાલ નામના વૈશ્યને કીધું કે તમે મારું ગયાજીમાં શ્રાદ્ધ કરો, પિંડદાન કરો, જેના કારણે મારી મુક્તિ થશે અને આ પુણ્યના પ્રભાવના કારણે તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. તો વિશાલ નામના વૈશ્યએ ગયાજીમાં જઈ અને એ પ્રેતનું પિંડદાન કર્યું. એના કારણે પ્રેતની મુક્તિ થઈ અને વિશાલે પોતાના પિતૃનું પણ પિંડદાન કર્યું. એના કારણે એના પિતૃ મુક્ત થયા, એમને ત્યાં પુત્ર થયો અને એનું મૃત્યુ થયું. બીજા જન્મની અંદર એ જ વિશાલાપુરી નગરની અંદર એક રાજપુત્ર તરીકે જન્મ થયો અને ત્યારે બધા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે મારે સંતાન થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે બધા જ બ્રાહ્મણોએ કીધું કે તમે પોતાના પિતૃનું પિંડદાન ગયાજીમાં કરો. એ રાજપુત્રએ ગયાજીમાં જઈ અને પોતાના પિતૃનું પિંડદાન કર્યું. એના કારણે એના પિતૃ બ્રહ્મ હત્યાથી અનેક અધમમાં અધમ પાપ કર્યા તે બધા પિતૃ મુક્ત થયા. એમને આશીર્વાદ આપ્યો, એમને ત્યાં પુત્ર પ્રાપ્ત થયો અને એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. તો કહેવાનો સીધો તાત્પર્ય એ છે કે પિંડદાન અવશ્ય કરવું જોઈએ. પિંડદાન કરવાથી તમારા વંશની વૃદ્ધિ આગળ ચાલે, પિંડદાન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને પિંડદાન કરવાથી સ્વર્ગ જેવા સુખોની પ્રાપ્તિ થાય. તો તારીખ 21/9/2025 અને રવિવારના દિવસે અમાસ આવે છે. તો આ અમાસના દિવસે તમારા પિતૃનું પિંડદાન અવશ્ય કરવું જોઈએ, જેના કારણે તમારા પિતૃ રાજી થશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.